પ્રોગ્રામ ચાલુ છે અમારે બધાને હેપી ન્યુ યર. ચાપલીબેન ભોજન સમારંભની રાહ જોઈને બેઠા છે. અહીંયા ઓના માટે રાખી મૂક્યું, અહીંયા ચાપલી માટે ગરમ ચૂરાઈશ. સાહેબ રોટલી ચૂરેશ અત્યારમાં. બોલો હેપી ન્યુ યર. હેપી ન્યુ યર બધાને નવા વર્ષની ખૂબ 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 શુભકામનાઓ. 365 દિવસ નવું વર્ષ આપના માટે સુખકારી નીવડે, સુખકારી શુભકારી નીવડે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. અને આ કામ કરતા રહેજો. કોઈની આસપાસ આવા ઝીણા ઝીણા ગલુડિયા ભાંગલા ટૂટલા વાયકલા ઓલા કે લાચાર નિરાધાર લીલા પાંગરા નિરાધાર આ પીસી નાખે બિચારાઓ, સ્કૂટરો વાળા ને મોટરો વાળા ને રિક્ષા વાળા. અને અમારે દયાન સાગર જે છે એ પછી ઘરમાં લઈ આવે અંદર. ભલે લઈ આવે, આજ આપણું કુટુંબ છે, આજ આપણું જીવન છે. આમાં જ અમારો સમય જાય છે બે જણાનો. સવારમાં ઉઠી અને બસ હવે તો રેડી થવાનું બાકી છે. નવાઈ ધોવાઈ ગયું. સાહેબને કહું તમે ચા મૂકી દો તો હું રેડી થઈ જાઉં એટલે બેયનું કામ હારે પતી જાય. આજે છે ખ્રિસ્તીઓનું નવું વર્ષ. 2026ની શરૂઆત થઈ ગઈ. 25ની અંદર જે છે એ આપણું સારું ખરાબ જેવું વરસ ગયું હોય એ હવે પૂર્ણ થયું. ભૂતકાળ ભૂલી જવાનો. સામે જે છે સંતરા પડ્યા છે, કાલ સંતરા લઈ આવ્યા ઢગલા. પછી કીધું કે એકારે લઈ આવાય નહીં, આટલા બધા થોડા થોડા લઈ આવાય. પછી પીવાવાળી હું એક સંતરાનો જ્યુસ. એ તો પોતે તો સંતરા ખાઈ પીએ નહીં, ફ્રૂટમાં કાંઈ ન ખાય. અહીંયા જે છે ને જો કેળાનો ઢગલો પડ્યો છે. પછી કેટલીક વસ્તુ ખાવાવાળી હું એક જ છું, કોઈ છોકરું નાનું તો છે નહીં. અને બગડી જાય એના કરતાં લઈ આવે તો એ ઢગલા ને ઢગલા લઈ આવે. એટલે આવું છે બધું. અને બેસતું વરસ ખ્રિસ્તીઓનું બધાના જીવનની અંદર, જો કે આપણું બેસતું વરસ તો જે છે ને દિવાળીનું નથી હો. આ તમને ખબર છે? આપણું બેસતું વરસ એ દિવાળીનું નથી હો. આપણું ચૈત્ર મહિનાની જે છે ને પેલું નવરાત્રીનું તે દિવસ, હા પેલું નોરતું એ આપણું બેસતું વરસ છે. તો એ આપણા હિન્દુ ધર્મ પ્રમાણે કે તપાસ કરો ને તો તમને ખબર પડે. પણ જેનું હોય એનું, જેનું જે દિવસે જેને કાંઈ સારો દિવસ જેના જીવનની અંદર આવ્યો હોય એ લોકો એ ખ્રિસ્તીઓના બેસતા વરસની ઉજવણી તે દિવસે કરતા હશે. અને યુરોપ ખંડની અંદર આજે બેસતું વરસ છે. તમામ યુરોપ ખંડ છે ને એની અંદર આપણે એશિયાવાળાઓને ચૈત્ર નવરાત્રિ, આપણે સૌરાષ્ટ્રવાળાઓને તો ખાસ ગર્ભદીપ જેનો હોય નવરાત્રિના ચૈત્ર મહિનાના આપણા કુળદેવી માતાના આદિદેવી પરાશક્તિ છે ને એની પ્રાગટ્ય છે તે દિવસે, ઉત્પત્તિ. એટલે તે દિવસથી આપણે આપણું બેસતું વરસ, અસત્ય ઉપર સત્યનો વિજય. અને બેસતું વરસ ત્યાં દિવસે આપણે નક્કી કરીએ. તમારે આજ નાસ્તો નથી કરવાનો હો. બેહી નથી ગયા ને ભૂલથી? બેહી જ ગયા તા ને? બેહી ગયા તા ને? હા જો ચા ભૂલી જાય કે આજે ગુરુવાર રહેવાનો છે. કાલ હું રહી 11, પછી 11 રહીને પછી ખબર પડી કે 11 તો છે ને બુધવારે નહોતી, મંગળવારે હતી. 2 દિવસ 11 હતી. હવે ભગવાન રામ જાણે. મને તમારા સ્ટાફને હવે કીધું કે 11 છે ને તમે રહી નાખજો, કે મને યાદ કરાવે મારા સ્ટાફને. આમ તો થોડી ઘણી તો ખબર હોય. અને આ દિવાલ જે છે ને અમારી એમાં ભેજ આવે છે. આમ 1.5 વર્ષથી હજી રિનોવેશન કરાયું, તરત જ જે છે ને ભેજ આવ્યો છે આમાં. એટલે પોળા એક દિવાલની અંદર પોળા ઉખડે છે. બાકી હજી ક્યાંય એટલે ક્યાંય સરસ એમનામ જ છે, વાંધો નથી. આના માટે ભેજ આવતો હોય એના માટે હું કરવું ને હવે કોકનું સંશોધન કરવું પડશે. એક દિવાલ આ દિવાલમાં હરવો ભેજ આવે, બાકી આખા મકાનમાં ક્યાંય ભેજ ન આવતો. એક દિવાલમાં પાછળ મકાન નથી ને, થોડુંક છે પણ ખબર નહીં અંદરથી દિવાલમાં પાછળ મકાન એક માળ નથી, સિંગલ છે ને એ લોકોને આખું ભેજ 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 બધું છે. એટલે અમારે એનો ભેજ આવે છે. હવે આનો તો હવે હું ઉપાય થતો હોય રામને ખબર. આ દિવાલમાં આપણે જવા દઈએ ને છેઠ સુધી, અડધેલાથી જવા દીધી ને અડધા છેઠ સુધી જવા દઈએ ને તો ઉપર છતમાં ભેજ આવે. એટલે આપણું સેન્ટિંગનું બાંધકામ હોય ને છત એ બગડે. એટલે બધું વિચારવું પડે. એનાથી કોઈ બીજો વિકલ્પ હોય કોઈના ધ્યાનની અંદર તો ચોક્કસ જણાવજો. કોઈ કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા હોય તો. આપણે તો બહુ ખબર નથી, નહીં મારે તપાસ તો કરવી જ જોઈએ. એક દિવાલ માટે થઈને ઘર જે છે ને હવે કાબર ચિત્રું લાગે છે, સારું નથી લાગતું. જો ચારેય બાજુ આવા ઉખડી ગયા, 4 પાખી એક દિવાલની અંદર. હજી નહીં તો રિનોવેશન, લાદી બદલાવી, બારી બારણા બધું, કાચ ને બધું બદલાયું હતું. એને 1.5 વર્ષ થયું ને, હજી તો 1.5 વર્ષ થયું. હજી તો આખું બધું મકાનનું રિનોવેશન કરાવેલ છે. હવે પાછું વિચાર છે
કે મોટા વેકેશનની અંદર આ વખતે છે ને બહુ ફરવા હરવા જવું નથી, એને નવી રિક્ષા જનરલ કરવીશ અને મારે આ ઘરની રિનોવેશન કરવું છે. પછી તો જોઈએ વચ્ચે ક્યાંક જવું છે તો ક્યાંક ઘૂમરા મારી આવશું. બાકી વેકેશનમાં આ વખતે આવું બધું કરવાનો વિચાર છે. બાકી તો ઈશ્વરની મરજી, આપણે તો બધું ધારીએ. બેસતા વર્ષની ફરીથી બધાને શુભકામના. 365 દિવસ નહીં પણ આખી જિંદગી ઈશ્વર બધાના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના. અને આગળના વિડીયોમાં બન્યા રહેજો. આવજો. સીતારામ. ફાઇનલ અમે આવી ગયા છે આજે જુનાગઢ. હું કેશવલાલ અને અમારા શ્રી માન્ય શ્રી रुद्रसिंह સોરી બોલને કે સાહિત્ય બોલતા હે. અને આ છે મારો સ્પેશિયલ સગો સારો, મારો 6 બાપોદરા, મારો ચાલે સાહેબ. અમારા ફૂલ મોજમાં છે અત્યારે અમે બધા અને ફૂલ એન્જોય કરીએ. મજા આવે રુદ્ર? મજા આવે? આ હે ગિરનાર, દૂધ શૈલી ગુરી માર ગિરનારી. જો ભાગ્યો मामा भेगो ये है मेरे साले साहब, ओनली वन. हाँ मामा कहते અને જઈએ અત્યારે રોપવે ચાલુ હોય તો અત્યારે નકર સવારે, બાકી ચડવું ફાઇનલ છે ગિરનાર. નક્કી જ કરી નીકળ્યા કે ગિરનાર ચડવાનું જ થાય. શું કહે ચીકુ? ચીક્સ ભાઈ ચડવાનું ફાઇનલ છે ને? જો આ નજારો છે ગિરનારનો. શું કહે ભાઈ? ચડેંગા ને ગિરનાર? ગિરનાર ચડવાનું જ છે. મરી જાય તો બેટર છે, બાકી ચડેગા તો ચડેગા, ડરેગા નહીં. ઓલા બે જાય છે મોર. क्या है रोपवे નું? અહીંયા है सिराग. पूछ तो ये क्या है रोपवे भाई? रोपवे क्या है? हाँ चालू है बंद तो હું જાય क्या બંધ तो હવે क्या કેને પૂછવાનું? હા પૂછવું. હા ભાઈ કેને પૂછવાનું? હાલ કોઈ કેબિન વાળાને પૂછીએ. क्या हाल एप्पल નું તો હે ફાઇનલ. જોજે ફાઇનલ મિત્રો અમે આવી ગયા જુનાગઢ. અને જુનાગઢમાં ટપ્પનવાળા એનું કહે બધા કે કામકાજ સારું છે. જોઈએ હવે. રુદ્ર તારે શું લેવું ભાઈ? એ ગમે તને? હા તો એ લઈએ યાર. ચાલો. ટપ્પનવાળાનું નામ સારું છે કા? એવું છે. પાછી આવ્યા અમે જુનાગઢ. મારો હે ભેગો એ આઈફોનનું ગોતે. અને બહુ કવરું બહુ છે, કવર અને દુનિયાના કવરો છે. જેવું નામ છે એવું જ કામકાજ છે. બહુ સારું કામકાજ છે આનું ટપ્પનવાળાનું. હે? અને રુદ્રભાઈ આજે જુનાગઢ આવી ગયા. હાજી સાલે સાહેબ. આ બધા લેવા કીધું તારે લેવું હોય લઈ લે. તારે જે લેવું હોય લઈ લે. 15 પ્રો છે નહીં? હા તારે લેવું હોય લઈ લે. તને ગમતું હોય તું લઈ લે, પૈસા આપી દો. 15 પ્રો 16 ક્યાં કેશવલાલ? ભૂલી ગયો. ચાલો તો હવે આગળના વિડીયો બજાવી દો. આવજો.